ડિનર પતાવીને હું બાલ્કનીમાં ઊભી હતી. એક બાજુ નીચે વાહનોનો અવાજ અને બીજી બાજુ ક્યાંક દૂરથી આવતું ઝીણું અજવાળું. એ અજવાળું છે ને ધીમે ધીમે રૂમમાં પ્રવેશીને એ આખા રૂમને અજવાળાથી ભરી દે છે અને બધું જ ચોખ્ખું દેખાય છે. એ ઘડીએ છે ને મને એક વિચાર આવે છે કે અંધારા ઓરડામાં એક જ દીવો હોય તો એની નાની જ્યોત પણ આખા અંધકારને દૂર કરી શકે છે, હે ને? મેં બરોબર કીધું ને? આ વાત આપણા બધાને ખબર છે. એવી જ રીતે આપણા જીવનમાં પણ ક્યારેક એવો સમય આવે છે કે જ્યારે છે ને બધું જ અંધારું લાગે, મન થાકેલું લાગે, દિલ ખાલી લાગે અને રસ્તો ના દેખાતો હોય. પણ એ સમય છે ને આપણું આખું જીવન બદલવાની જરૂર નથી. માત્ર એક આશાનો દીવો. એ દીવો એવો હોય છે ને કે ક્યાંક ફરવા જવાની આપણી ઈચ્છા હોય, કોઈ પ્રિય વ્યક્તિને મળવાની ખુશી હોય, આપણું કોઈ અધૂરું સપનું હોય, અરે મનપસંદ વાનગી ખાવાની પણ આપણી ઈચ્છા હોય, કોઈને છે ને ગીત ગાવું બહુ જ ગમતું હોય, તો કોઈને ડાન્સ કરવો ગમતો હોય, તો કોઈને છે ને શાંતિથી એકાંતમાં બેસી રહેવું ગમતું હોય. આ એક નાની ખુશી, એક નાની ઈચ્છા જ્યારે આપણે દિલથી પૂરી કરીએ છીએ ને ત્યારે એ જ આપણા જીવનનો અંધકાર દૂર કરી દે છે. ટ્રસ્ટ મી, હા, જ્યારે પણ જીવન ભારે લાગે ને થાકી ગયો એવું લાગે ને, બસ આ એક જ કામ કરવાનું છે આપણે, જે આપણને છે ને જીવંત અનુભવ કરાવે. કારણ કે એક દીવાનું અજવાળું કે એક કોશિશ આપણા જીવનના અંધકારને દૂર કરવા માટે કાફી છે.